જય અંબા જય ખંભલાઈમાં આજે 22 જાન્યુઆરી 2024 અને જો રામ ભક્ત જય શ્રી રામ બોલ, જય શ્રી રામ, જય શ્રી રામ બોલ, જય શ્રી રામ, જય શ્રી રામ. લગભગ 9,999 અમે લોકો પ્લાસ્ટિકના ગ્લાસની અંદર ઓલા મલાખા આવે તે દેખાડું તમને. 60-70 સ્વયંસેવક લાગેલા છે. મલાખા દીવા પ્રગટેના માટે 10,000 જેટલા મંગાવેલા છે. તેલ ભરી રાખ્યું છે. હમણાં બધાય તો જેના નસીબની વાત છે, અજાણ્યા લોકો આવ્યા, આ બધા દર્શનાર્થી આવ્યા હતા, એને પણ કામે લગાડ્યા. અને દીકરીઓ નાની નાની જુઓ તમે, કાંઈ લેવા દેવા નથી એમને, પણ માએ સેવા માટે બોલાવી લીધા છે. જુઓ જય શ્રી રામ, શ્રી રામ. આ બાજુ જુઓ ભાઈ બધા, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બહુ હોશિયાર છે. જય શ્રી રામ. દેખાડું શું તૈયારી કરી છે. 6 વાગે લગભગ દીપ પ્રાગટ્ય કરશું. 9,999 દીવા પ્રગટશે ત્યારે અલૌકિક ઉર્જા. જો હજી તો દીવા પ્રગટ્યા નથી, ત્યાં તૈયારી સરસ મજાનું જ્યાં કોર્નર આવે ત્યાં આવું નજીક એટલે ઉપરથી જ્યારે ડ્રોનથી શૂટિંગ કરશે ત્યારે સુંદર લાગે. 51 શક્તિપીઠને પણ જુઓ, નાના બોલ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આમ તો જય શ્રી રામ. જો આવી રીતે તેલ ભરી લઈશું અમે, થોડું વધારે એટલે અડધો કલાક ચાલે. હો અજયભાઈ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જો તમે જો ઉત્સાહ, સ્વયંસેવક જેને કહેવાય, વોલિયન્ટર્સ જે પોતાની મેળે સેવા આપે છે. અમે જેટલા ગ્રેનાઇટના આપણે માતાજી આપણને ખંભલેમાંની અસીમ કૃપાથી આપણે કેવા પ્રસંગો કેવાથી હમણાં શ્રી મહાબુદ્ધિ પ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મ યજ્ઞ પૂર્ણ થયો. આખું પરિસર ખૂબ સરસ રીતે ગોઠવેલું છે. આમાં એક્ઝિક્યુશન એટલું બધું અગત્યનું છે, કેમ કે એક સાથે આ બધા દીવા પ્રગટી જવા જોઈએ. જો આમાં ટાઈમ લાગે તો જ્યારે છેલ્લા દીવાને પ્રગટાવવાના હોય ત્યારે પહેલાં થોડા દીવા બુઝાઈ ગયા હોય, તેવું ન થવું જોઈએ. એટલે ખંભલાઈમાં કરાવે છે નિમિત્ત માત્ર, પણ આજે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે રામલલ્લા પેલું મંદિર એવું ગણી શકાય આપણે. આટલી બધું, કેમ કે રામજી એકલા છે, એમાં સીતાજી પણ નથી, ભરતજી પણ નહીં, લક્ષ્મણજી પણ નહીં, શત્રુઘ્નજી પણ નહીં, હનુમાનજી મહારાજ પણ નહીં, કેમ કે એમનું બચપન, બાલ્યાવસ્થા, એમનું જન્મભૂમિ છે અયોધ્યા. એટલે આપણે બધાએ સવારે દર્શન કર્યા પ્રત્યક્ષ. આપણે બધાએ જ્યારે અભિજીત મુહૂર્તમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે આપણે બધાએ જોયું. આપણે એની ખુશીમાં આજે શ્રી ખંભલાઈ માતાજી પ્રાગટ્ય સ્થાને 9,999 દીવાઓથી ખંભલાઈમાંને અને રામચંદ્ર ભગવાનને ખુશ કરવાની. હનુમાનજી મહારાજનો આત્મા આજે સૌથી વધારે રાજી થતો હશે. એ તો ચિરંજીવી છે, એનું તો મૃત્યુ છે જ નહીં, એ તો સૌથી વધારે રાજી થશે. એક સરખી લાઈન કરેલી છે અમે ટ્રાય, કે તમને, અમે એન્જિનિયર તો નથી પણ અમે કોશિશ કરી છે. લગભગ કદાચ મિલીમીટરમાં ફેર હશે, પણ ઇંચનો ફેર તો નથી જ એક પણ લાઈનમાં. એવું નાના બાળકો પાસે એમને ઉત્સાહ અપાવીને અને પછી જ્યારે એકસાથે પ્રગટાવવાનું આવશે ત્યારે બહુ ટફ કામ છે, કેમ કે એમાં જરા પણ સમય ન આપી શકાય, ફટાફટ થવું જોઈએ. અને માતાજી દર વખતે કરાવે છે. થોડા એકવાર 1,111 દીવાથી શરૂ કરેલું અને પછી માં કરાવતી જાય છે. વધતો આપણે તો અહીંયા માંડલમાં હંમેશા પ્રગતિ અને વૃદ્ધિ જોઈ છે. એટલે
વધતું જ જાય છે. એટલો મેન પાવર જોઈ, એટલું બધું મટીરિયલ્સ જોઈ, સમય અને ડ્રોનને માત્ર 10 થી 15 મિનિટ મળતી હોય છે શૂટિંગ કરવા માટે, કેમ કે પવન આવે, ખુલ્લું તળાવની વચમાં છે. પણ માં ખરેખર કરાવે છે અને થાય છે. જય અંબા, જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા. બધામાં ઉત્સાહનું સંચરણ કરવું પડે, માં કરાવે. આપણે તો નિમિત્ત બનવાનું હોય ખાલી. કેટલા બધા બાળકો અને સ્વયંસેવકો કામ કરે. જય અંબા, જય ખંભલાઈ માં.